મિત્રો વિનુભાઈ રાદડિયા આજે જે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાને એવું કીધું કે ડીઝલ ને પેટ્રોલ બસાવો. હવે અત્યારે ખેડૂતોની પોઝિશન તમે જુઓ કે આજે એવી હાલત થઈ ગઈ છે, ખેડૂતોને માટે ડીઝલ ન મળે એને માટે સમય મર્યાદા હોય છે. આપણે કંપની છે કે બીજી કોઈ પણ વસ્તુ છે તો એને આપણે તમે 5 થી 10 દિવસ બંધ કરીને અને પાછી શરૂઆત કરી શકો જે તમારું પ્રોડક્શન હોય એની. પણ આજે ખેડૂતને સમય વિયો ગયો કે દાખલા તરીકે 5 દી ગયા પછી એને માટે હવે એને કોઈ કાર્યવાહી વાવેતર કરવું હોય તો સમય વિયા ગયા પછી નથી થતું. એને માટે સમયનો મહત્ત્વનું છે ખેડૂત માટે. જે શિયાળું ઉનાળું ચોમાસું એ સમયે હાલે, સમય ગયા પછી પૂરું થઈ જાય. અત્યારે ખેતીનો ક્રેઝ છે, બધાને ખેતી એક કાર્ય કરવી છે, વાવેતર કરવા છે અને ડીઝલ મળતું નથી. એક બાજુ વડાપ્રધાન એમ બોલે છે કે ભાઈ ડીઝલ અને પેટ્રોલ બસાવો. મારું એ કહેવું છે કે આજે પેટ્રોલ પંપે ખેડૂની લાઈન લાગે. હવે તમે વિચાર કરો, કાંઈ ગામો તો પેટ્રોલ પંપ હોતા નથી, ઘેરે ઘેરે હોતા નથી. આજે પેટ્રોલ પંપ ક્યાં હોય છે? રોડ ઉપર અથવા કોઈ સિટી લેવલનું મોટું કોઈ ગામડું હોય કે સિટી લેવલે હોય. તો આજુબાજુના ગામડામાંથી એવું પણ હોય છે કે ઓછામાં ઓછો 15 થી 20 કિલોમીટર, 25 કિલોમીટર, 30 કિલોમીટર સુધીના પંપ દૂર હોય છે. તો આજે એક ગામડાની અંદર, ખાલી એક ગામની અંદર જ આપણે ગણીએ કે એક ગામડાની અંદર 50 ટ્રેક્ટર છે, તો એ 50 જણાને ટ્રેક્ટર લઈને પંપે જવાનું અને કાં અથવા મોટરસાઇકલ લઈને અને 20 લીટરનો કેરબો ભરવા જવાનો. મિત્રો વિચાર કરો તમે, આજે મોટરસાઇકલ લઈને જાય તો પેટ્રોલ ભરવાનું છે. હવે આજે 100 ટ્રેક્ટર હોય એક ગામડાની અંદર, એવા 500 ગામડા હોય તો કેવડા આજે પેટ્રોલ ડીઝલ આજે ભરવા જવા માટે 20-20, 25-25 કિલોમીટર આજે પંપ દૂર હોય તો ત્યાં બધા ખેડૂતોને જવું પડે. તો આનો પેટ્રોલ બસાવવાનો પ્રશ્ન છે કે ડીઝલ બસાવવાનો પ્રશ્ન થયો કે આ વધારે ઉપયોગ કરવાનો પ્રશ્ન થયો? તો મારું કહેવાનું એ છે, આજે ખેડૂતો માટે ગામડે જઈને ટેન્કર ઊભું રાખવું જોઈએ ડીઝલનું કે ભાઈ હાલો તમે તમારા હાથ બાર ઉપર તમને મળશે. તો એને વિતરણ ગામડે કરવું જોઈએ ખેડૂને. કારણ કે ખેડૂત આ બધાય 50 ટ્રેક્ટર લઈને અને જો 25 કિલોમીટર દૂર જાય તો એ ડીઝલ કેવડું બળે અને ખેડૂતોનો સમય જાય, ખેડૂતોને ટાઈમે કામ ન થાય. તો તમારે એક ટેન્કર લઈને એક ગામડાની અંદર વયું જવાય અને તમારે ટ્રેક્ટરવાળાને હાથ બાર ઉપર તમે એને ડીઝલ આપો, એવી આ મારી નમ્ર વિનંતી છે. તો ખાલી એક જ ટેન્કર જાય એનું એકનું ડીઝલ બળે 25 કિલોમીટર. આ 100 વાહનોના 25 કિલોમીટર દૂરના આજે ડીઝલ બળે છે. તો ડીઝલ કેવડું, એક તો સોલ્ટેક્સ છે અને પ્લસ કેવડું ડીઝલ બાળવું પડે તો ખેડૂતના હાથમાં 20 લીટર એ રોજ હો ભાઈ, રોજ ધક્કો ખાવાનો. એ 2 દી નોય આવે, 1 દી નોય આવે, બીજે દી હવે 20, હવે આખો દિવસનું લગભગ કદાચ સમજી લેજો 50-60 લીટર કદાચ ખેડૂતને ખેતી કરવામાં ટ્રેક્ટરમાં જોતું હોય. અંદાજે કોઈ મોટા ટ્રેક્ટર હોય તો નાના હોય તો 20, 30, 40 લીટર જોતું હોય. તો આ લોકો માટે કેવી પોઝિશન ઊભી થાય છે એ એક જોવા જેવી બાબત છે. આજે બધાય ખેડૂત આ પ્રશ્ન કરે છે, ત્રાહિમામ થઈ ગયા છે કે આ કરતાં ડીઝલ જો અહીંયા આપણને એને દેવા આવે ને તો આપણો આ ટાઈમ અને ડીઝલ બગડે નહીં. આમાં અડધું ડીઝલ તો અમારે ત્યાં રસ્તામાં વયું જાય છે. એક ગામડામાં 100 ટ્રેક્ટર પંપે જાય 25-30 કિલોમીટર, તો એની પોઝિશન શું થાય? તો એક ટેન્કરને ખરેખર હું તમને કહું, સરકારશ્રીને વિનંતી કરું છું કે એક ટેન્કર ભરીને જ એક ગામડામાં 2 ગામડામાં જે ભાગે પૂરતા તમે વિતરણ કરો, એવી મારી નમ્ર વિનંતી છે. અને ખેડૂત એવું કહી રહ્યા છે કે આ પોઝિશન અત્યારે બહુ ખરાબ છે. એને માટે હું આજે વિડીયો બનાવીને મૂકું છું. મરાવલા, જય જવાન જય કિસાન.